માનનીય અતિથિગણ, આચાર્ય શ્રી, ગુરુજનો તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને પૂજા પણધાર્યાના શત વંદન। તો આજનો મારો વિષય છે માતૃ-પિતૃ દિવસ। માતૃ-પિતૃ દિવસ વિશે હું મારા વિચારો વ્યક્ત કરીશ। મિત્રો, દુનિયામાં સૌથી પ્રેમળ સંબંધ હોય ને તો તે છે માતા-પિતાનો, કેમ કે માનો પ્રેમ ભાવુક અને મમતાનો હોય છે। પિતાનો પ્રેમ ખૂબ જ કઠોર હોય છે, પરંતુ પિતા જેવો નિસ્વાર્થ પ્રેમ કશે જ નહીં હોય। માતા-પિતા જ છે જે પોતાના દીકરા કે દીકરી માટે સુખ આપવા માટે પોતે દુઃખ અપનાવે છે, અને માતા-પિતા જ છે જે પોતાનું આખું જીવન પોતાના સંતાન માટે કુરબાન કરી દે છે। માતા-પિતાનું સન્માન કરી લેજો, સમય જશે અને જ્યારે આપણે સમયની કિંમત સમજાશે ત્યારે માતા-પિતા નહીં પરંતુ તેમની ફક્ત યાદો જ હશે। મમ્મી કેવો સરસ શબ્દ છે નહીં? જ્યારે ડર લાગે કે કંઈ વાગે ત્યારે પહેલા મોઢામાંથી એક આ જ શબ્દ બહાર નીકળે, મમ્મી પણ ગજબ છે। મમ્મી તે આખું મોબાઈલ સબર ઘર જ ચલાવી શકે, પરંતુ એક માં જ છે જે ઘર સાચવી શકે। હા, આપણા મમ્મી બહુ ભણેલા ન હોય, પણ જે સમજણ, જે અનુભવ, જે દર્દ તેમનામાં હોય ને તે તેમનું જીવન જીવવા માટે કાફી છે। એક માં છે જે પોતાનું દુઃખી થઈને આખા પરિવારને સુખની છાયા આપે છે, હંમેશા ખીજાય, ટોકે પણ મનાવીને આપણી મનગમતું વસ્તુ આપે, અને જ્યારે આપણે દુઃખમાં હોય ત્યારે આગળ ના આવવા દે, અને જ્યારે આપણે સુખમાં હોય ત્યાં હંમેશા આગળ કરે, અને આપણે કંઈક સફળતા મળે ને ત્યારે સૌથી વધારે ખૂબ જ તાળી